ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. હોલિકા દહન બાદ ધૂળેટીની રંગે ચંગે ઉજવણી કરવા લોકોમાં ઉમંગ ઉત્સાહ. સતત વધતા તાપમાનને લઈને સાવચેત રહેવા લોકોને અપીલ.
કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટ ન આવતા મુસાફરોએ મચાવ્યો હંગામો. અને જૂનાગઢના શખ્સે ભાગીદારીમાં શરૂ કરેલ જુગાર ધામનો પર્દાફાશ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. હોલિકા દહન બાદ રંગ પર્વ ઉજવણીની રંગેચંગે ઉજવણી કરવા લોકોમાં ઉમંગ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. વર્ષો જૂની પરંપરા મુજબ ગિરનાર અંબાજી મંદિરે હોલિકા દહન બાદ જૂનાગઢ સહિતના વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવે છે. તો જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ મધુરમ સોસાયટી ખાતે મધુવન ગણપતિ મંદિર તેમજ મધુવન ફટાકડા સ્ટોર કરવામાં આવે છે. ત્યાં છેલ્લા 35 વર્ષથી છાણાની હોળી કરવામાં આવે છે. સવારથી જ હોળીની તૈયારી શરૂ કરાવવામાં આવે છે. આશરે 7000 છાણા અને લાકડાની હોળીની ગોઠવણી કરવામાં આવતી હોય છે. તો અહીંયા વાળનો પણ પ્રસંગ ઉજવવામાં આવે છે. હોળિકા દહન અવસરે પ્રદક્ષિણા કરીને સુખ શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઝાંઝરડા રોડ ઉપર આવેલા મધુવન સોસાયટી છેલ્લા 30-35 વર્ષ થયા અહીંયા ગણપતિનું નિર્માણ થઈ રહેલું છે મંદિરનું. અને અહીંયા હોળી, ગણેશ ઉત્સવ, નવરાત્રિ તે બધા પ્રોગ્રામ પણ કરે છે. અને ગ્રાહકો અને ટૂંકમાં બધા સોસાયટીના મેમ્બરો અહીંયા હળી મળીને ઉત્સવ મનાવીએ છીએ. અને ભાવભેર બધું આ જમણવાર શીખે બધું નિહાળીએ છે બધા અને જોવે છે બધા. અને આટલા વર્ષથી અમે અહીંયા ઉત્સવ હોળીનો કરીએ છીએ, ગણપતિનો પણ કરીએ છીએ. અને ફટાકડાનો મેગા મોલ દર વર્ષે થાય જ છે. એ પણ મધુવન યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને વ્યાજબી દરે. અને આ હોળીમાં 7 થી 7,500 છાણાનો વપરાશ કરેલ છે. વધારામાં લાકડા પણ ઉમેરવામાં આવેલ છે. 6:30 થી 8 વાગ્યાનો ટાઈમ છે રેગ્યુલર રાબેતા મુજબ. જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામ સેવા સેતુ સખી મંડળ દ્વારા વૃદ્ધો સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ભિક્ષુક ગૃહ હેપી હોમ ખાતે વૃદ્ધો સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ રાસ ગરબા અને વૃદ્ધો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. તો જનસેવા મહિલા મંડળના સીમાબેને જણાવ્યું હતું કે અમોને અહીંયા આવીને કંઈક અનેરો જ આનંદ મળે છે. આ વડીલોના આશીર્વાદથી અમે બધા ઘણા ખુશ થઈએ છીએ. રામ સેતુના પ્રમુખ પૂજાબેને જણાવ્યું હતું કે વડીલોના આશીર્વાદથી જ અમોને કામ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ તકે જનસેવા મહિલા મંડળના સીમાબેન મકવાણા, રામ સેતુ મંડળના પ્રમુખ પૂજાબેન રાજપૂત તેમજ ઉર્મિલાબેન રાજપૂત, દર્શનાબેન રાજપૂત, ડોલીબેન સ્વાતિબેન કોશિયા, વંદનાબેન કારેલિયા, નૈનાબેન કોટડિયા, ચાંદનીબેન રૂપારેલિયા, રાણીબેન ઓડેદરા, કિરણબેન રાણીસિંગા ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, મારું નામ સીમા વિનોદ મકવાણા, રહેવાસી જૂનાગઢ. જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામ સેતુ સેવા સખી મંડળ દ્વારા આજરોજ નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ ભિક્ષુક ગૃહમાં હેપી હોમમાં અમે આવેલા હતા, જેમાં અમે વૃદ્ધો સાથે હોળીની સેલિબ્રેશન કરી અને રાસ ગરબાનું કર્યું, નાસ્તા ફૂડ પેકેટનું વિતરણ કર્યું. અને અમે બધા અવારનવાર આવા કાર્યક્રમ અહીંયા વૃદ્ધો સાથે જ કરીએ છીએ. અમને અહીંયા અનેરો જ આનંદ મળે છે. તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આવા વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈ અને તહેવારની ઉજવણી કરે. આપણે પરિવાર સાથે તો હર તહેવાર ઉજવીએ જ છે, પણ આવા લોકો સાથે તો કોઈ ઉજવતું જ નથી. જ્યારે અમે આ બહેનો દર વર્ષે અને દર તહેવારે આવી રીતે બધા વૃદ્ધાશ્રમમાં અને અનેક સ્થળોમાં જઈ અને તહેવારોની ઉજવણી કરીએ છીએ. અને ભગવાન અમને આવા અવારનવાર તહેવાર ઉજવવાની અને બધાને સાથ સહકાર આપવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના. હસ્તુ જય. હોળી ધૂળેટીના તહેવારને લઈને જૂનાગઢ એસટી નિગમ દ્વારા 9 ડેપોમાંથી 90 બસનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરાયું છે. જેમાં જૂનાગઢથી દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, દ્વારકા, સોમનાથ, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાના રૂટ પર એક્સ્ટ્રા બસ શરૂ કરવામાં આવી છે. તો વિભાગીય પરિવહન અધિકારી HN ખાંભલાએ જણાવ્યું હતું કે તારીખ 8 માર્ચથી 12 માર્ચ સુધીમાં 128 ટ્રીપ થઈ હતી, જેને લઈને એસટી વિભાગને ₹15 લાખની આવક થવા પામી છે. હજુ ધૂળેટી પર્વને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
જેનો લાભ લેવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. એચએન ખાંભલા વિભાગીય પરિવહન અધિકારી એસટી જુનાગઢ. હાલ હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન જુનાગઢ જિલ્લામાંથી આજુબાજુના જિલ્લામાં અને ખાસ કરીને દાહોદ ગોધરા તરફ જવા માટે પ્રવાસી જનતાને સુવિધા મળી રહે તે માટે એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરેલું હતું. વિભાગના 9 ડેપોમાં ડેપોથી 10 બસ દોડાવવાના લક્ષ્યાંક આપેલા હતા, જેમાં 8 તારીખથી 12 તારીખ દરમિયાન કુલ 128 ટ્રીપ થયેલ છે. 56,122 કિલોમીટરનું સંચાલન થયેલ છે અને 15,52,000 રૂપિયાની આવક થયેલ છે. આ બસોનો 8,111 જેટલા મુસાફરોએ લાભ લીધેલ છે અને હાલ પણ આ એક્સ્ટ્રા સંચાલન ચાલુ છે. મીડિયા દ્વારા જાહેર જનતાને અપીલ કરું છું કે આ જે અમારું એક્સ્ટ્રા સંચાલન છે એનો જાહેર જનતા વધારે લાભ લેવા વિનંતી છે. સર, કેટલી બસ ફાળવી છે? લગભગ 100 જેટલી બસોનું આયોજન હતું, જે ટ્રાફિક પ્રમાણને ધ્યાને લઈ અને સંચાલિત થયેલ છે. સતત વધતા તાપમાનને લઈને સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. તો જુનાગઢ જિલ્લામાં વર્તમાન સમયમાં રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને હીટવેવથી બચવા માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. અત્યારે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેથી નાગરિકોના આરોગ્ય પર ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે. તો લૂ લાગવાની શક્યતાઓ ખૂબ જ વધારે જોવાઈ રહી છે. અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી જાય છે. તો સતત વધતા તાપમાનને લઈને સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર બ્રહ્મભટ્ટ દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વધુ પડતી ગરમીમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પ્રવાહી ખોરાક જેમ કે લીંબુ શરબત, શેરડીનો રસ, તાજા ફળોના રસ, ઠંડુ પાણી, ORS વધારે પીવું જોઈએ. તો લાંબો સમય તડકામાં ઊભું ના રહેવું જોઈએ. આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ અને આંખના રક્ષણ માટે ગોગલ્સ અને માથા પર ટોપી પહેરવી જોઈએ. તો ભીના કપડાથી માથું ઢાંકવું જોઈએ. નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું ના જોઈએ. તો લાંબા સમય સુધી ભૂખ્યા પણ ના રહેવું જોઈએ, તેમજ ખુલ્લા પગે તડકામાં ચાલવું ના જોઈએ. સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. હીટવેવની આગાહી થયેલ હોય તમામ લોકોએ સતર્ક અને સાવચેત રહેવું જરૂરી છે. ગભરાવાની જરૂર નથી. ખૂબ વધારે ગરમી પડવાની શક્યતા હોય, પ્રિકોશનના ભાગરૂપે જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું, ખૂબ જ અનિવાર્ય હોય તો બહાર નીકળવું. ખૂબ નાના બાળકો, સગર્ભા માતાઓ બહેનો અને વડીલોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ આવી તકલીફો છે તેમણે પણ વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પાણી પીતા રહેવું, લીંબુ શરબત અને જો શક્ય હોય તો ORS પાવડરવાળું પાણી પીવું વધારે હિતાવહ છે, કારણ કે વધુ ગરમી પડવાને લીધે, વધુ પરસેવો થવાને લીધે હીટ ક્રેમ્પ્સ એટલે કે સ્નાયુઓ જકડાઈ જવા, સ્નાયુઓમાં દુખાવો થવો, આવી ફરિયાદો વારંવાર જોવા મળતી હોય છે. તો લીંબુ શરબત અને ORS વાળું પાણી વધુ પીવાથી આવી તકલીફો અટકાવી શકાય છે. આ ઉપરાંત હળવો ખોરાક લેવો, દહીં, છાશનું સેવન વધુ કરવું, ખૂબ વધારે તળેલો ઘી તેલવાળો ખોરાક હમણાં ટાળવો હિતાવહ છે. અને જો કોઈને ચક્કર આવે અથવા બેભાન થઈ જાય, મૂર્છિત થઈ જાય, આવી તકલીફ થાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ દવાઓ, જરૂરી સાધન સામગ્રી તથા ડોક્ટર્સ ઉપલબ્ધ છે. પૂરતા બેડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. બ્રેઇન સ્ટ્રોક એટલે જે મોટે ભાગે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર છે, જે લોકો હાઈ બ્લડ પ્રેશરની સારવાર લેતા હોય છે, પરંતુ અમુક વખતે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે એમ માની સારવાર બંધ કરી દેતા હોય છે, અથવા તો સારવાર લેવા છતાં તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું નથી. ત્યારે વધુ
બ્લડ પ્રેશરને લીધે મગજની અંદરની નસ ફાટી જવી તેને બ્રેઇન સ્ટ્રોક અથવા મેડિકલ ટર્મિનોલોજીમાં ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક અટેક કહેવામાં આવે છે, જે એક મેડિકલ ઇમરજન્સી છે. આવું થાય ત્યારે બ્રેઇન સ્ટ્રોક થવાને લીધે મગજનો જે ભાગ પર અસર થઈ હોય તે ભાગ શરીરમાં જે જગ્યાએ એનો નર્વ સપ્લાય એટલે કે ચેતાઓને સપ્લાય થતો હોય તે ભાગમાં લકવો પડી શકે છે અને તેમાંથી રિકવરી થઈ પણ શકે છે અને ઘણો લાંબો સમય લાગી શકે છે અથવા સંપૂર્ણ રિકવરી અમુક કિસ્સાઓમાં થતી નથી. આથી તમામ લોકોને નમ્ર વિનંતી કે જો આપને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબની સારવાર નિયમિત લેવી, દવા બંધ કરવી નહીં. હાઈ બ્લડ પ્રેશરની દવા આજીવન ચાલુ રાખવાની હોય છે અને 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ વર્ષે એક વખત ઓછામાં ઓછું બ્લડ પ્રેશર ચેક કરાવતા રહે. જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ 2 દિવસ બંધ રહેશે. 13 અને 14 માર્ચ દરમિયાન યાર્ડમાં હરાજી કામકાજ બંધ રાખવામાં આવશે. તો હોળી અને ધૂળેટીના તહેવારને લઈને રજા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી 2 દિવસ યાર્ડમાં જણસી લઈને ન આવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. 14 માર્ચે સવારના 9 વાગ્યાથી જણસીની આવક ફરીથી શરૂ કરાશે. તો 15 માર્ચ સવારથી જ હરાજી કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન હોળી અને ધૂળેટી એટલે કે 13 માર્ચ અને 14 માર્ચ એમ 2 દિવસ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ રજા જાહેર કરે છે. 14 માર્ચ અને 13 માર્ચના દિવસે માર્કેટિંગ યાર્ડમાં તમામ હરાજીનું કામકાજ બંધ રહેશે. 13 તારીખે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તમામ જણસીઓની આવક સદંતર બંધ રહેશે. 14 તારીખે સવારે 9 વાગ્યાથી તમામ જણસીઓની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જૂનાગઢમાં સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રોડ બનાવવા કોળી સમાજના અગ્રણી બટુકભાઈ મકવાણાએ માંગણી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા ગિરનાર દરવાજા પાસે વિપુલભાઈ જાદવ પોતાનું બાઇક લઈને જતા હતા. તે સમય દરમિયાન બાઇક ખરાબ રસ્તાના કારણે સ્લીપ થઈ ગયું હતું. તેમનું મોત નીપજ્યું હતું. તો મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. કામ પૂરું કરવામાં આવ્યું નથી. આ ખરાબ રસ્તામાં બાઇક સ્લીપ થતા વિપુલભાઈ જાદવને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતા તેમનું મોત થયું હતું. આ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થતા પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. વધુ કોઈનો ભોગ લેવામાં આવે તે પહેલા જ આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગણી બટુકભાઈ મકવાણાએ કરી હતી. અમારા કોળી સમાજના યુવા વિપુલભાઈ જાદવ જે નગરપાલિકા મહાનગરપાલિકાના સરકારી વહીવટ તંત્ર અને જે લોકોની જવાબદારી છે એની નિષ્ફળતા અને બેદરકારીના કારણે એમ કે શેઠના ઉટાથી માંડી અને ઠેઠ ગિરનાર દરવાજાનો રોડ ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે અને એ રોડની અંદર એટલા બધા ગાબડા પડેલા છે, પથ્થરો હોય છે, છતાં અંધેર તંત્ર અને જવાબદાર અધિકારી દ્વારા જૂનાગઢની જનતા અવારનવાર ભોગ બને. મોટામાં મોટો ભોગ બન્યો અમારા કોળી સમાજનો યુવાન વિપુલભાઈ કે જે હાવ યુવા હતા. એના 2 છોકરા છે, હાવ નાના નાના છોકરા છે. એ સવારના પૂરમાં એમ કે ગિરનાર ઉપર જતા હતા ત્યારે એમ કે નારાયણ મંદિર છે એની સામે એક પથ્થર આવી ગયો એની ગાડીની અંદર અને ગાડી ઉલરી ગઈ અને એનું માથું ભટકાણું અને હેમરેજ થઈ અને એનું મૃત્યુ થયું. આ બાબતે કોળી સમાજે એમ નોંધ લીધી છે કે આ બેદરકારીનું પરિણામ છે કે અવારનવાર અકસ્માત થાય ત્યારે હજારોનો પગાર ખાતા ગાડીઓને એસારામમાં ફરતા મહાનગરપાલિકાના અધિકારીઓ જનતાને શું તકલીફ પડે છે, જનતા શું ભોગ બનશે એની જરીએ પરવા નથી કરી એને કોળી સમાજે વખોડી કાઢે. બીજું કે જે લોકોને કોન્ટ્રાક્ટ આપેલો હોય એ કોન્ટ્રાક્ટની અંદર પણ કરાર હોય છે કે કોઈ પણ જાતનું કામ હોય એટલા સમયમાં પૂરું કરવું અને એટલા સમયમાં પૂરું ના કરે તો એની માટે પગલાં ભરવામાં આવે. પણ જૂનાગઢની અંદર કોઈ જાતના નિયમો હાલતા નથી. આખા જૂનાગઢને ખોદી નાખ્યું છે. અવારનવાર અકસ્માત થાય અને અમે
જુનાગઢની મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ખાતાકીય પગલાં લઈ સરકારી રીતે કાયદાકીય પગલાં એની માટે લેવામાં આવે એવી પણ માંગ કરવાના. કાલ અમારે તેનું બેસણું છે ને બેસણાની અંદર કરશું કે અમારે સરકાર સામે અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કેવી રીતે પગલાં લેવા, જરૂર પડશે તો અમે આંદોલન પણ કરવાના. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટ ન આવતા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. ફ્લાઇટ ન આવવાના કારણે મુસાફરો રજડી પડ્યા હતા.
તો કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી, જેના પરિણામે 15 થી પણ વધારે મુસાફરો એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક વખત ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવતા મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગયા શનિવારે પણ ફ્લાઇટ કેન્સલ કરાવતા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. ફરી ફ્લાઇટ કેન્સલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી કંઈ પણ કહેવાનું ટાળતી હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. 25 દિવસ પહેલા અમે મુંબઈ જવા માટે ટિકિટ ફ્લાઇટની બુક કરાવેલી હતી. ક્યાંથી ગયા? કેશોદથી મુંબઈની. હવે રાત્રે 11:56 આજે અમને મેસેજ આવે છે કે ફ્લાઇટ કેન્સલ કરેલી છે. સવારે આવીને એરપોર્ટે તપાસ કરતા એરલાઇન્સનો સ્ટાફ એક જ ગીત ગાય છે કે અમારે ફ્લાઇટ કેન્સલ છે. કોઈ મેનેજમેન્ટ નથી, કોઈ કોઓપરેટ નથી કરતા, કોઈ વસ્તુ કંઈ કરતા નથી. મારા જેવા તો અમુક મોરબીથી આવ્યા છે, પોરબંદરથી આવ્યા છે, માણાવદરના છે, બધા હેરાન થાય. અમુક સિંગલ લેડીઝ છે, મોટી ઉંમરના છે, કોઈ વસ્તુ કાંઈ કોઈ કોઓપરેટિંગ છે જ નહીં. એરલાઇન્સનો સ્ટાફ એકદમ ઓલો છે, કોઈ વસ્તુ કંઈ કહેતા નથી. એ અમારી એક જ ડિમાન્ડ છે કે અમને ગમે એમ કરીને એરલાઇન્સવાળા ગમે એ કરે બોમ્બે પહોંચાડે. મુંબઈ પહોંચાડવા એ એની જવાબદારી છે. રિફંડ લેવાનું કોઈ થતું નથી અમારે. અહીંયા અમે 15 જણા અત્યારે હેરાન થઈએ છીએ. હજી બીજા પેસેન્જર આવકમાં છે. અમે કોન્ટેક્ટ કર્યો તો હજી 2-4 જણા આવે છે. બરાબર, અમે અત્યારે છીએ એટલે તમને બાઇટ આપીએ. અગાઉ પણ આ રીતે શનિવારે આવો જ હોબાળો થયો હતો. શનિવારે ફ્લાઇટ 4-5 દિવસ બંધ પડી હતી. અહીંયા એરલાઇન્સ વાળાનું કોઈ ઠેકાણું જ નથી. વ્યવસ્થિત કરવું જરૂરી છે કેશોદ માટે. વિધાનસભાની 87 વિસાવદર બેઠક માટે ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જે તે સમયે પિટિશન કરી હતી. ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો અને ચૂંટણી થઈ શકતી ના હતી. તો વિસાવદર વિધાનસભા મત વિસ્તાર ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે. તો હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય વિહોણો વિસ્તાર હતો એટલે મેં મારા મનથી નક્કી કર્યું અને પિટિશન પરત ખેંચી છે. મેં જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી. પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો, જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે. તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે. મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખવું એટલા મેં મારા અંતરાત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ખેંચી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય. જૂનાગઢના શખ્સી ભાગીદારીમાં શરૂ કરેલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જૂનાગઢના આંબલિયા ગામની સીમમાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગારધામ પકડી પાડીને 2 મહિલા સહિત 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તો જૂનાગઢના નહેરુ પાર્ક સોસાયટીમાં આવેલ નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતો હિમાંશુ દિનેશભાઈ અઢિયા જૂનાગઢ તાલુકાના આંબલિયા ગામનો ઈસા અલાર ખાસ સાંધને ભાગીદારીમાં આંબલિયાની રૂપાવટી ગામ તરફના રસ્તે ભાડેરના ખારા તરફના સીમ વિસ્તારમાં આંબલિયાના અશ્વિન ભીખા રાઠબડિયાના ખેતરની ઓરડીમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના પગલે મોડી રાત્રે વોરંટના આધારે એલસીબીના પીઆઈ જે પટેલ માર્ગદર્શનમાં પીએસઆઈ ડીકે ઝાલાની ટીમે રેડ પાડી હતી. પરંતુ પોલીસને જોઈને જુગારીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા. જો કે 2 મહિલા સહિત 8 શખ્સને જુગાર રમતા પકડી લઈને ₹71,030ની રોકડ રકમ, 8 મોબાઈલ ફોન, 5 બાઇક મળીને કુલ ₹3,51,030નો મુદ્દામાલ કબજે કરીને તમામ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરાજીમાં પાણીની પાઇપલાઇન તૂટતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકો પાણી વિહોણા બન્યા હતા. ધોરાજી નગરપાલિકા દ્વારા આજરોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. તો અચાનક જ પોર્ટ નજીક કોઈ કારણોસર પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કોર્ટથી રેલવે સ્ટેશન રોડ અને ગેલેક્સી ચોક સુધી 1 કિલોમીટર સુધી પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. તો પાણીની પાઇપલાઇન તૂટતા અધવચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન વિસ્તારના લોકો પાણી વગરના રજડ્યા હતા. તો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 3-4 દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હોય અને અચાનક પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકો પાણી વગરના રહ્યા હતા. ત્યારે સ્થાનિક આગેવાનોએ આ બાબતે નગરપાલિકા તંત્ર પર સવાલ ઉઠાવ્યો છે.
ધોરાજી શહેરની અંદર લોકોને પાણીનો પ્રશ્ન કાયમી માટે એવડો છે. આ 4-5 વર્ષથી આ એ જ પ્રશ્ન છે. હું એમ કહેતો નથી કે પાણી કાયમી આપતા નથી, 4-5 દિવસે આપે, પણ પાણીનો લાઈનનો ફોલ્ટ થતો હોય તો લાઈન રિપેર કરવામાં અઠવાડિયું 10 દિવસ કાઢી નાખે, એટલે લોકોને પરેશાની થાય છે. સ્ટેશન રોડ ઉપર આજે ધોરાજીની અંદર સ્ટેશન રોડ પર વારો હતો તો લાઈન તૂટી તો પાણી બંધ કરી દીધું. એના હિસાબે આવતા 4-5 દિવસ પછી રિપેર કરશે તો અઠવાડિયા પછી પાછો વારો આવશે. તાલુકા ધોરાજીના સ્ટેશન રોડ પરનો જે વોર્ડ હોય એને તકલીફ પડે છે બહુ મુશ્કેલી. તો એની જગ્યાએ 24 કલાકમાં રિપેર કરી પાણી પાછું એનો વારો હોય અને પાણી આપે તો પ્રશ્ન હલ થાય. કાયમી માટે આ જ પ્રશ્ન છે. વહીવટી શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, કાયમી 4-5 દિવસે પાણી આવે. નકર અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે બધું પાઇપલાઇન ગ્રાન્ટ બધી નવી લાઈન નખાઈ ગઈ છે તો 2 દિવસે પાણી આપે તો પ્રશ્ન હલ થાય. પાણીની પાઇપલાઇન તૂટે તો પ્રશ્ન બહુ છે. પાણીની લાઈન હજી સંધાણી નથી અને પાણી બંધ કરી દીધું જે એરિયામાં પાણી મળવાનું હતું. હવે 8-10 દિવસે પાછું પાણી આવશે. તાલુકાનું પાણી જે એરિયાનું પાણીને શું કરવાનું? અમારી માંગણી એટલી છે કે ગમે અહીંયા ફોલ્ટ થાય તો 24 કલાકમાં રિપેર કરી અને પાછું જેનો વારો હોય એને પાણી આપી દેવું પડે તો પ્રશ્ન હલ થાય. હાલ ઉનાળો છે, અત્યારે જો અત્યારે ઉનાળાની શરૂઆત છે તો આ પ્રશ્ન થવા માંડ્યો તો હજી તો ઉનાળાના 3 મહિના કાઢવાના, ત્યારે શું પ્રશ્ન થાય પ્રજાનો ધોરાજીની? જુનાગઢ ડુંગરપુરના બુટલેગરને એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદ સુરત જેલમાં ધકેલી દીધું હતું. તો કુતિયાણા તાલુકાના મોબતપરા સાસણ નેસનો વતની અને જુનાગઢના ગાંધીગ્રામમાં આવેલ સંજયનગરમાં રહેતો અજય ગોગન ભારાણી, જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામનો જૂની રોયલ્ટી ઓફિસ પાસે રહેતો શાહરૂખ નૂર મોહમ્મદ કુરેશી સામે પ્રોહિબિશન પ્રવૃત્તિ સબબ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. તો જિલ્લા મેજિસ્ટ્રેટે બંનેની પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાને લઈને પાસાનું વોરંટ જારી કર્યું હતું, જેના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શાહરૂખ કુરેશીની ડુંગરપુરમાં રોયલ્ટી પાસેથી અને અજય ગોગનની જુનાગઢમાં ગાંધીગ્રામ ખાતેથી પાસા હેઠળ અટકાયત કરીને અનુક્રમે અમદાવાદ તથા સુરતની લાજપોર જેલમાં મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે ફરી વાયુ પ્રદૂષણ ફેલાતા તત્વો બેફામ બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વેગડી ગામ પાસેની ભાદર નદી નજીકનો કોઈ અજાણ્યો ઇસમ દ્વારા કેમિકલ વાળું વેસ્ટ સળગાવવામાં આવ્યું હતું, જેના કારણે પ્રદૂષણ વધ્યું હતું. તો કેમિકલ વાળા વેસ્ટ સળગાવવાના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવામાં આવી હતી. તો અજાણ્યા તત્વોની આ હરકતથી ખેડૂતો સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારું નામ અલ્તાફભાઈ છે, હું ફોરેસ્ટમાં ફરજ બજાવું છું અને મંત્રી સાહેબનો ફોન આવેલો કે તમારી વીડીમાં આગ લાગેલી છે એ બાજુ. પછી હું તરત જ અહીંયા સ્થળ ઉપર આવેલ અને જોયું જો કેમિકલના ગઠ્ઠા સળગતા હતા. પછી અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરેલી. પછી ફાયર બ્રિગેડ થ્રુ આપણે આ આગ બુઝવેલી છે અને બીજી વાર આવું કૃત્યો ન થાય, કોઈ કેમિકલ અજાણ્યા શખ્સ ન નાખે એની ઉપર કાર્યવાહી કરવી. અને બીજી તરફ કે અહીંયા જંગલ વિસ્તાર નજીક છે, ભીડી વિસ્તાર, એમાં ઘણા જનાવર, વાઇલ્ડલાઇફ, પક્ષી, પ્રાણીઓ આતે રહેતા હોય એને ઈજા ન થાય, કોઈના આજુબાજુ ખેતરોમાં ઘઉં પાક ઉભેલા છે એને કોઈ નુકસાન ના થાય, કોઈને માનવ ઈજા ન થાય. એટલે આગ તો બુઝવેલી છે પણ બીજી વાર આવું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે નહીં એની નોંધ લેવી. આજ રોજ વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેમિકલ વેગડી ગામ ભાદર નદીના કાંઠે સરકારી જગ્યામાં નાખી આગ લગાડી આજુબાજુમાં આવેલ રહેઠાણ વિસ્તાર, ખેતી વિસ્તાર અને પાણીને નુકસાન થાય તેવું કૃત્ય કરી બાજુમાં આવેલ પીજીવીસીએલ કચેરીના તાર તેમજ ટીસીને નુકસાન થવાની શક્યતા રહેલી છે. પણ સમયસર અમારી ત્વરિત પગલાંથી ફાયર બ્રિગેડ, પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેઓ સ્થાનિક હાજર થઈ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવી અને હાલ આગ બુઝાવી નાખેલ છે. પરંતુ જો આગ વધુ સંખ્યામાં ફેલાય તો બાજુમાં આવેલ ફોરેસ્ટ વિભાગની વીડી, બાજુમાં આવેલ ખેડૂતોના ખેતરો અને વૃક્ષોને પારાવાર નુકસાની સહન ન કરી શકાય તેવી થાય એવું તેવું લાગે. પરંતુ સમયસર આગ બુઝાવવાથી અમે આગને રોકેલ છે. તેમજ હવે પછી જો આ અંગે તાત્કાલિક કોઈ આવા અજાણ્યા શખ્સ કેમિકલ નાખીને આ આગ લાગવાનો પ્રયાસ કરે તો પારાવાર નુકસાની થઈ શકે એમ છે. હાલ તો અમે આગ બુઝાવી અને પરિસ્થિતિ થાળી પાડેલ છે. તમારી માંગ શું? અમારી માંગ એવી છે કે આ જીપીસીબી બોર્ડ દ્વારા આવા કોઈ કેમિકલ નાખી અને સરકાર તેમજ પ્રજા અને સરકારી સંપત્તિને નુકસાન થવાનો પ્રયાસ કરે એની વિરુદ્ધ કડકાઈપૂર્વક પગલાં લે એવી માગણી છે અને કેમિકલનો જે રીતે નાશ કરવો જોઈએ તેવું સરકારી પ્રક્રિયા મુજબ નાશ કરે એવી અમારી માગણી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર.
હોલિકા દહન બાદ ધૂળેટીની રંગે ચંગે ઉજવણી કરવા લોકોમાં ઉમંગ ઉત્સાહ. સતત વધતા તાપમાનને લઈને સાવચેત રહેવા લોકોને અપીલ. કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટ ન આવતા મુસાફરોએ મચાવ્યો હંગામો. અને જૂનાગઢના શખ્સે ભાગીદારીમાં શરૂ કરેલ જુગાર ધામનો પર્દાફાશ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.